સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે। માહિતી મુજબ દર્દીઓ સવારે 7:30 વાગે પહોંચ્યા છતાં સારવાર મોડે શરૂ થાય છે। વારંવાર વીજળી ખોરવાતા ડાયાલિસિસ પ્રક્રિયામાં વિલંબ થાય છે, જ્યારે સેન્ટરનો જનરેટર પણ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। સમયસર ડાયાલિસિસ ન થતા દર્દીઓના આરોગ્ય પર ગંભીર સવાલો ઊભા થયા છે। દર્દીઓ અને તેમના પરિવારજનોનો સવાલ છે કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે। દર્દીઓએ તાત્કાલિક જનરેટર રિપેર કરી 24 કલાક સતત વીજળી સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ ઉઠાવી છે। ચુડા ખાતે CHCમાં હું છેલ્લા 4 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું અને ડાયાલિસિસમાં પાણીની સુવિધા PGCL દ્વારા લાઇટનું તકલીફ રહે છે અને જનરેટર બંધ હાલતમાં પડ્યું છે અને 10 દિવસથી તો ચાલુ નથી થતું અને નવું લાવવા સરકારને વિનંતી કરું છું। અને ડાયાલિસિસ સમસ્યા ન થાય તો અમને ચક્કર, ઉલટી, ઝાડા, શરીરમાં સોજા ચડી જાય છે અને ઘણી બધી તકલીફો થાય છે અને ડાયાલિસિસમાં 24 કલાક વીજળી જરૂરી હોય છે। ચુડા CHCમાં છેલ્લા 2 વર્ષથી હું ડાયાલિસિસ કરાવું છું તો અમને અહીંયા ઘણી બધી તકલીફ પડે છે, જેમાંની છે PGCLની લાઇટ માટે। લાઇટ ગમે ત્યારે આવે છે અને ગમે ત્યારે જાય છે, તો એના માટે બેકઅપ માટે જનરેટર છે, પણ જનરેટર તે પૂરતો પાવર નથી મળતો અને છેલ્લા 10-15 દિવસથી તો સાવ બંધ હાલતમાં જ છે। તો વહેલામાં વહેલી તકે અમારી અપીલ છે કે વહેલામાં વહેલી તકે જનરેટર નવું મૂકાવો તો અમને ડાયાલિસિસમાં તકલીફ ન પડે। ડાયાલિસિસમાં અમને પૂરતું ડાયાલિસિસ ન થાય એટલે કદાચ શરીરમાં હાઈ BPની સમસ્યા આવે છે, પાણી વધી જાય, સોજા આવે, વોમિટ થાય, એવી ઘણી બધી તકલીફો થાય ટૂંકમાં।